નમસ્કાર મિત્રો, હું ટ્રાવેલિંગ રાઇટર નવરાત્રિના 8મા દિવસે પૂજાતા અને ભજાતા દેવી મહાગૌરીની ઉત્પત્તિની કથા કહીશ. પતિ રૂપે શિવજીને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ હિમાલય પર જઈ વર્ષો સુધી કઠોર તપ કર્યું હતું, જેના કારણે તેમનું શરીર ક્ષીણ અને વર્ણશ્યામ થઈ ગયું હતું. અંતે શિવજી એના પર પ્રસન્ન થયા અને ગંગાજળથી એમને સ્નાન કરાવ્યું. ગંગા સ્નાનથી એમનું સ્વરૂપ અત્યંત કાંતિમય, ગૌર અને ચમકીલું થયું, જેથી માતાજીનું નામ મહાગૌરી પડ્યું. વૃષભ સવાર માતાનું આ સ્વરૂપ નવદુર્ગાની આત્મા કહેવાયું છે. આ દિવસે 9 કન્યાઓ અથવા તો એક કન્યાને શણગાર કરી ભોજન કરાવવું જોઈએ. આજના દિવસનો મૂળ મંત્ર ઓમ હ્રીમ મહાગૌરી નમઃ. મહાગૌરીની ઉપાસનાથી જીવનમાં પવિત્રતા અને શાંતિ આવે છે, અનિષ્ટ દૂર થાય છે, દાંપત્ય જીવનમાં મધુરપ અને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. કૃપા દ્રષ્ટિથી હૃદય ધોઈ દેજો, દુઃખના વાદળ હરજો, મહાગૌરી તવ નામ સ્મરી લો, આશા અંતમાં ધરજો. જય માતાજી.